નામ ઝાલા સુખદેવસિંહ કાનજીભાઈ ઝાલા નગવાડા। મેં 10 લાખ રૂપિયા ભર્યા છે। મને કે કાલ આવો, પમદી આવશો, 15 તારીખે આવો, મારે ઓડિટ ચાલે છે એટલે પૈસા હાલ મળશે નહીં। કોના દ્વારા એવું કહેવામાં આવ્યું? સાહેબ દ્વારા, મેનેજર દ્વારા, બરોબર। અને આ જે ગામડાના, જે પાટડી તાલુકાના, સુરનગર જિલ્લાના જેટલા ગામડાના છે એ બધા પૈસા લેવા પાક ધિરાણ 40-50 જણા ખેડૂતો છે, પણ કોઈને જવાબ આપતા નથી। એના માટે અમારે આ પગલું લેવું પડ્યું। શું રજૂઆત છે તમારી? અમારી રજૂઆત એમ કે અમને અમારું જે પાક ધિરાણ ભર્યું છે એ અમને પાછા આપી દો, બસ। અમે વ્યાજ છે કે પાછા આપો, એટલે અમારી। મારું નામ વખતસિંહ જીવુભા પરમાર, હું ગામ ઘાસપુર રહું છું। આ લોકોને 26/3/2024ના દિવસે હું મારું પાક ધિરાણ ભરવા આવ્યો, તો મેનેજરશ્રીના નીચે જે કામ કરે છે એને મારે ચેકમાં સહી સિક્કા કર્યા હોવા છતાં મારી સ્લીપ ફાડી નાખી। ક્યારે ફાડી નાખી છે? 26 તારીખે સ્લીપ ફાડી નાખી અને કે અત્યારે પૈસા જમા નહીં થાય, 5, 7, 10 તારીખ પછી આવજો। એટલે હું આજે પાછો આવ્યો, એટલે આજે સ્લીપ જમા કરીને કીધું કે 2 દિવસ પછી આવ્યો તો કે આજે પાક ધિરાણ નહીં મળે, 8-10 દિવસ સુધી પૈસા નહીં મળે। અને પુરુષોત્તમભાઈ રૂપાલાનું જે આ સાંસદના પદેથી નિવેદન હતું કે રાજપૂત સમાજની દીકરીઓ તથા બહેનો વચ્ચે આ ટિપ્પણી કરવામાં આવી, એ એક આટલા પદાધિકારી નેતા તરીકે યોગ્ય નથી। અને ભાજપના કહેવા અનુસાર CR પાટીલ સાહેબે જે પ્રમાણે કહ્યું કે રાજપૂતો મોટું મન રાખીને પુરુષોત્તમ રૂપાલાને માફ કરે, એ રીતના રાજપૂત સમાજનું પણ કહેવું છે કે CR પાટીલ સાહેબ આપ અને તમામ ભાજપનું આલા કમાન્ડ મોટું મન રાખીને પુરુષોત્તમ રૂપાલાભાઈની ટિકિટ રદ કરે। સીટના ઉમેદવાર ભાજપના પુરુષોત્તમ રૂપાલાજીએ જે ક્ષત્રિય સમાજ વિશે અને એમના ક્ષત્રિયાણી વિશે જે અભદ્ર ટિપ્પણી કરી છે તે આખા સમાજમાં રોષ વ્યાપ્યો છે। અને એમાં ક્ષત્રિયાણીઓ અમારા માટે સર્વોપરી છે, એમને જવહર પણ કરેલા છે અને અમારા સમાજ માટે એ મહત્વનું છે। અને એમને જે અભદ્ર ટિપ્પણી કરી છે એ ખરેખર વ્યાજબી નથી, જેથી કરીને ભારતીય જનતા પાર્ટી એમની ટિકિટ રદ કરે એવી ક્ષત્રિય રાજપૂત સમાજની માગણી છે અને સમાજમાં આક્રોશ છે। અને આજે દોતા તાલુકામાં પ્રાંત સાહેબને આવેદનપત્ર આપેલ છે। ઉમેદવાર પુરુષોત્તમભાઈ રૂપાલા સાહેબ દ્વારા જે રાજપૂત સમાજને છાજે નહીં એવું અભદ્ર ટિપ્પણી અમારા ક્ષત્રિયાણીઓ વિશે જે કરવામાં આવી છે, તેના લીધે ગુજરાતમાં જ નહીં પૂરા ભારતમાં આના રોષ જોવા મળી રહ્યો છે। અને પૂરા અત્યારે ગુજરાતમાં ઠેર ઠેર જગ્યાએ આવેદનપત્ર અપાઈ રહ્યા છે। ત્યારે આજે દાંતા તાલુકા રાજપૂત સમાજ દ્વારા પ્રાંત સાહેબને આવેદનપત્ર આપી
અને અમે માગણી કરેલી છે કે પુરુષોત્તમભાઈ રૂપાલાની ટિકિટ રદ કરવામાં આવે, જેના લીધે અમારો જે રાજપૂત સમાજમાં રોષ છે તે ટિકિટ નહીં કપાય તો આનાથી બી આગળ ઉગ્ર આંદોલનો રાજપૂત સમાજ દ્વારા કરવામાં આવશે, જેની જવાબદારી ભાજપ સરકારની રહેશે. જાડેજા, જામકંડોરણા તાલુકા રાજપૂત ક્ષત્રિય સમાજના પ્રમુખ છું. આજે અમે જે નિવેદન આપવા માટે આવેલા છીએ એ પરસોત્તમભાઈ રૂપાલાએ જે અમારા સમાજ વિશે વાણીવિલાસ જે કરેલ છે એના અનુસંધાને અમે અહીંયા આવેદનપત્ર મામલતદાર સાહેબને આપવા માટે આવ્યા છીએ. સાથ અમારે કોઈ રાજકીય બિન રાજકીય અથવા તો ભાજપ હોય કે અન્ય સમાજ હોય કે કોઈ વ્યક્તિ એની સાથે કાંઈ વાંધો નથી. માત્ર ને માત્ર પરસોત્તમભાઈ રૂપાલા સાથે વાંધો છે. જે અમારા સમાજ વિશે અભદ્ર ભાષાનો જેને ઉપયોગ કર્યો છે એના માટે જામકંડોરણા તાલુકા રાજપૂત સમાજનું દુઃખ અને લાગણી દુઃખની ભાઈ આપણે દુઃખ વ્યક્ત કરી રહ્યું છે. સાથ પરસોત્તમભાઈ રૂપાલાની ટિકિટ રાજકોટ સીટ ઉપરથી રદ કરવામાં આવે એવી અમારા જામકંડોરણા તાલુકા રાજપૂત સમાજની સતત માંગણી છે. અગર આ રદ કરવામાં નહીં આવે તો આગળ રાજપૂત સમાજના જે કાંઈ ઉપરથી અમને આદેશ મળશે એ સાથે અમે જે કાંઈ આદેશ મળશે એ પ્રમાણે અમે લડવા માટે કામ કરવા માટે તૈયાર છીએ. જય માતાજી, ભારત માતા. આજ રોજ સહેલા મુકામે ક્ષત્રિય સમાજ વતી પરસોત્તમભાઈ રૂપાલા જે લોકસભા રાજકોટ જે ટિકિટ ફાળવેલ છે તે અંતર્ગત જેમને ટીકા ટિપ્પણી જે કરેલી હતી ક્ષત્રિય સમાજ બેનું દીકરી વિશે એ બાબતે આવેદનપત્ર મામલતદાર કચેરીએ સમગ્ર ક્ષત્રિય સમાજ તથા બ્રહ્મ સમાજ વતી આજ અમે સુપરત કરેલ છે. અમારી એક જ માંગ છે કે પરસોત્તમ રૂપાલા સાહેબને જે ટિકિટ આપી છે એ રાજકોટ લોકસભામાં એમની ટિકિટ નાબૂદ કરવામાં આવે, એની સિવાય કોઈ પણ ઉમેદવાર નહીં લડાવે. અમારી પાસે આ એક જ માંગ છે જેનો અમે વિરોધ કરતા રહીશું. જ્યાં લગી આનું નિરાકરણ ન આવે ત્યાં લગી અમારો વિરોધ ચાલુ રહેશે. રાજપૂત સમાજને બીજા કોઈ સમાજ જોડે કે કોઈ અમારો કોઈ વેર નથી. કોઈ અમે એમના જોડે દેશ આઝાદ થયો તારા બી અમે રાજપૂતોએ બલિદાન આપ્યા છે. આજની પરિસ્થિતિમાં આ વિરોધ ચાલે છે છતાં બી દેશ ઉપર એવી કોઈ સંકટ આવી પડે તો બી અમે દેશના જોડે ઊભા રહેવા તૈયાર છીએ. અમારી એક જ માંગણી છે કે રૂપાલા સાહેબની ટિકિટ રદ થાય, બરાબર. એના માટે જો મોવડી મંડળ અરે ભાજપ કયા અવડમાં છે એ અમને કંઈ સમજણ પડતી નથી. અડવાણી જેવા સારા નેતા લાલકૃષ્ણ અડવાણી ગયા, મુરલી મનોહર જોશી, વીપી, બીજા ઘણા બધા જે ધરખમ નેતાઓ હતા એમને જો એ લોકો સાઈડ લાઈન કરી શકતા હોય અને એક રૂપાલાને જો માણસ સાઈડ લાઈન નહીં કરી શકતા હોય તો એવું શું મજબૂરી છે કે જેણે ટિપ્પણી કરી છે અમારી બેન બેટીઓ વિશે ટિપ્પણી કરી છે એના વિરોધમાં જો અમે અત્યારે અમે પેલા ગાંધીજી હતા એ બી દેશ આઝાદ કરવામાં સરદાર ભગતસિંહ જે હતા રાજગુરુ હતા બધા ખપાઈ ગયા છે. પણ ગાંધીજીને દેશ આઝાદ કરવામાં બધાએ બલિદાન આપ્યું છે. પણ ગાંધીજીનું અલગ નેતૃત્વ હતું કે એક ઢોલ મારો તો ગાંધીજી બીજો ગાલ કરતા હતા. પણ આ સમાજ એ નથી કે એક ગાલ ઉપર ઢોલ પડી છે બીજો ગાલ આગળ છે. એ આ બ્લડમાં નથી. અમારા ઘરની અંદર નાના બાળકો બી જ્યારે રડતા હોય છે એમની પાસેથી કોઈ વસ્તુ ખેંચી લેવામાં આવે છે. અમારી પાસે તો ઘણું બધું ખેંચી લીધું છે, પણ જ્યારે અમારા ઘરની અંદર વર્ષ 2 વર્ષના બાળકો એમની હાથમાંથી કોઈ વસ્તુ ખેંચી લેવા આવે છે ત્યારે બગડે છે. ત્યારે અમારા ઘરના ફેમિલી બી બોલતા હોય કે બાપુ બગડ્યા એ શબ્દ અમારા ડીએનએમાં છે. એટલે અમે બાપુ બગડવા માગતા નથી, પણ બાપુઓના પાસેથી જે વસ્તુ ખેંચી લીધી છે અને અમારો બેન બેટી વિરુદ્ધમાં આટલા અપશબ્દો બોલ્યા છે. અમારી એક જ માંગણી છે, બીજા કોઈ સમાજ કે કોઈ મોદી સાહેબ કે અમિત શાહ કોઈનાથી અમારો વિરોધ નથી, પક્ષથી કોઈ વિરોધ નથી. અમારો પક્ષનો ઉદ્દેશ છે ટિકિટ રદ થવી જોઈએ. હું જયદેવ શિવાળા ગધેથળ. રાજપૂત સમાજ માટે અન્યાય થયો છે. પરસોત્તમ રૂપાલા એક સભાની અંદર અમારા ક્ષત્રિય સમાજનો ઉજળો ઇતિહાસ હોય એને કલંકિત કરવા માટે એને એવા શબ્દો કાઢ્યા. અમારી એ માગ હોય કે પરસોત્તમ રૂપાલાની દાવેદારી રદ થાય. બસ અમે કોઈ બીજી જ્ઞાતિની કોઈ વિરોધ નથી કરતા. બસ એક પરસોત્તમ રૂપાલા એની દાવેદારી ના થાય, રદ થાય. બીજા નંબરની વાત એ કે રાજપૂત સમાજ આજે એટલો ઉજળો ઇતિહાસ છે કે એમને 560 રજવાડા આપી દીધા હોય તો આ તો અમારા માટે કાંઈ ના કહેવાય.
અને અમારી એક વસ્તુ એવી હોય છે, અમારી બહેનો દીકરીઓ એની ઇજ્જત તો અમારે એટલી બધી હોય છે કે અમે એના થકી ઉજરાવાય નારીથી. તો આજે એનું અપમાન થયું છે તો અમે આ જરી કંઈ સહન ન કરી લઈ અને અમે એવું વિચારીએ છીએ કે આ સરકાર ભારતની અંદર એક રૂપાલા માટે જ હાલતી હોય છે. આજે 15 દિવસ ત્યાં અમારો સમાજ આ લડતર આપે છે તો એનો કોઈ ન્યાય નથી આપતા અને એ પરસોત્તમ રૂપાલાની દાવેદારી અગટ રાખવા માટેના સરકાર પ્રયત્ન કરે. રાજપૂત સમાજ હિસાબ કરો તો ભારતની અંદર 22 કરોડ રાજપૂત સમાજ છે અને આનો પડઘો એક રાજ્યની અંદર પડવાનો છે. એક રાજ્યની અંદર જ્યાં જ્યાં ભાજપ સરકારની જે કાંઈ સીટો હશે ત્યાં અસર કરશે અને કાયમીને માટે આ સરકાર સામે ક્ષત્રિયો વિરોધમાં રહેશે. આ બાબતમાં અમારો વિરોધ છે પરસોત્તમ રૂપાલાની દાવેદારી નાબૂદ થાય. કારણ અમારા સમાજને કલંકિત કર્યો છે એવા શબ્દો બોલીને. આજે અમારો સમાજ બીજા સમાજને કાયમી માટે રક્ષણ કરતો સમાજ હોય, જ્યાં ત્યાં કઈ મુશ્કેલી પડી હોય અન્ય જ્ઞાતિને, તે રાજપૂત સમાજ આગળ હોય છે. રાજપૂત સમાજોએ બલિદાન દીધા છે કાયમી માટે. હિન્દુ ધર્મ બચાવવા માટે રાજપૂત સમાજનો ભોગ છે. મહારાણા પ્રતાપ હોય, શિવાજી મહારાજ હોય, પૃથ્વીરાજ ચૌહાણ હોય, આ બધાએ બલિદાન દીધા છે. એને કલંકિત કરવા આ સહન આ રાજપૂત સમાજ ન કરે અને કરીએ તો પણ અમારા સમાજનું અપમાન થાય. હવે રહી વાત અમારે એ કે જો રૂપાલાની ટિકિટ રદ નહીં થાય તો આજે અસ્તિત્વનો સવાલ એ થશે. બે બાબતથી અમારી ઇજ્જત જાય છે. એક તો પહેલા એ શબ્દ બોલ્યા એમાં અમારી ઇજ્જત ગઈ છે અને રહી વાત હવે અમે રાજપૂત સમાજનો પ્રતિષ્ઠાનો સવાલ આવ્યો છે. આ ટિકિટ રદ ના થાય એટલે અમારે રાજપૂત સમાજનો અસ્તિત્વનો સવાલ છે. એટલે તમામ રાજપૂત સમાજ આમાં કોઈ ભાજપ કોંગ્રેસ કે અન્ય કોઈ વસ્તુ નહીં આવે. સમાજ એક થઈ અને આનો જવાબ આપવાના છે. મારું નામ ધર્મેન્દ્રસિંહ વાઘેલા. હું એક નાના ગામમાંથી આવું છું. રાજપૂત સમાજ પ્રત્યે આન બાન શાન સાથે મારા સમાજનું મને ખૂબ જ મહત્ત્વ છે. આજે મુરબ્બી શ્રી પુરુષોત્તમભાઈ રૂપાલા રાજપૂત સમાજ વિશે, રાજપૂતના અમારા માતા બહેનો વિશે જે અભદ્ર ટિપ્પણી કરી છે એ માત્ર વખોડવાને લાયક નથી. રાજપૂત સમાજ માટે આન બાન અને શાનનો પ્રશ્ન છે. આવા એલફેલ નિવેદનો આપી જ્ઞાતિ અને જાતિ વચ્ચે ભેદભાવ કરી અને એની જે કાંઈ મનસા હોય એ મનસા અમે એને કોઈ પણ જ્ઞાતિ જાતિમાં વેચાવી અને એની મનસા અમે સાબિત નહીં થવા દઈ. અમારો રાજપૂત સમાજની એક જ માંગ છે, પરસોત્તમ રૂપાલાની ટિકિટ રદ કરો. એના સિવાય તમે ગમે એને આપો. રાજપૂત સમાજને, ક્ષત્રિય સમાજને શિરોમાન્ય છે. આ તકે માત્ર એવું નથી, આખા ઉપલેટા તાલુકાના તમામ ગિરાસદારી ભાઈઓ, તાલુકદાર ભાઈઓ, બધા જ રાજપૂત ભાઈઓ, ક્ષત્રિય ભાઈઓ વિશાળ સંખ્યામાં હાજર રહ્યા છે અને બધાએ ગામડે ગામડે પણ બંધના ન પ્રવેશના બોર્ડ લગાવેલા છે. છતાં પણ જો આ લોકોની ટિકિટ રદ નહીં કરવામાં આવે તો ક્ષત્રિયને સાજે એવી રીતનું ભવિષ્યમાં અમે આંદોલન કરતા પણ અચકાઈશું નહીં. અમારી પેઢીઓએ ના અનુભવ ઉપરથી અમે પણ મહેસૂસ કરેલું છે. વાત એક કરે છે કે માફી આપી દો, માફી આપી દો. ક્ષત્રિય સમાજ વિશાળ ભાવના વાળો હોય છે. 100% ક્ષત્રિય સમાજ વિશાળ ભાવના વાળો છે, હતો અને રહેશે. પણ જૂના ઇતિહાસ ઉપરથી અમને પણ અનુભવ છે, જ્યારે માફી આપી છે ત્યારે રાજપૂતો માથે વધારે આક્રમણો થયા છે. એના દાખલા પણ ઇતિહાસમાં ઘણા છે. એટલે ઇતિહાસનો બોધપાઠ લઈને પણ અમારે માફી આપવાનો સવાલ નથી. એટલે સમય સૂચકતા જોઈ પરસોત્તમભાઈ સારી રીતે એની રીતે માનભેર ટિકિટ પાછી ખેંચી લે. એને કોઈને એની પાર્ટીને પ્રોબ્લેમ ના આવે ને રાજપૂત સમાજને પ્રોબ્લેમ ના આવે, આવી અમારી તમામ રાજપૂત ભાઈઓની, માતાઓની, બહેનોની અને યુવાનોની માગણી છે. ચાલો બોલો. પુરુષોત્તમ રૂપાલા સાહેબે જે અમારા સમાજ વિરોધમાં જે કંઈ ચર્ચા કરી એના વિશે આજે અમે બાવળામાં રેલી કાઢવાના હતા, તો રેલીનું પરમિશન નહીં મળતા અમારા આગેવાનોને અટકાયત કરી છે. એથી અમારો સમાજ ખરેખર નારાજ છે આમાં. જેથી અમે લોકો હજી એવું કહેવા માગીએ છીએ કે અમારે આવેદનપત્ર આપવા મામલતદાર કચેરીમાં જવું છે. આ લોકો અમને જવા દેતા નથી. તો એના માટે અમારે શું આગળ કાર્યવાહી કરવી એની કંઈ ખબર પડતી નથી. તો એના માટે શું અમારે કરવું એ હવે આગળ કાર્યવાહી અમે કરીશું. ઓકે સ્ટાર્ટ. મારું નામ શેખાવત આસુસિંહ. અમે આજે શાંતિપૂર્વક રેલી કરવાના હતા,
મારા મોટા ભાઈઓ એવા બધા ભાઈઓને પોલીસની જબરજસ્તીમાં કસ્ટડીમાં લેવામાં આવ્યા છે અને જ્યાં સુધી રૂપાલાની ટિકિટ કેન્સલ નહીં થાય ત્યાં સુધી અમારો આ વિરોધ ચાલુ જ રહેશે.